તો આજે બજારમાં તેજી છે એનું એક કારણ છે દિગ્ગજ રિલાયન્સના આવેલા પરિણામ, કારણ કે પરિણામો ઘણા સારા રહ્યા અને એને પગલે આજે રિલાયન્સ નિફ્ટીનો ટોપ ગેનર બન્યો છે. ખાસ કરીને એબિટા પરફોર્મન્સ જે અહીંયા કંપનીનું છે અનુમાન કરતાં સારું રહેતું જોવા મળ્યું છે. માર્જિન એક સારા લેવલ પર પહોંચતા જોવા મળ્યા છે. રિટેલની અંદર ખાસ કરીને અપેક્ષા કરતાં વધારે ગ્રોથ રહ્યો. O2C અને જીઓનો કારોબાર છે એ અનુમાન મુજબનો રહેતો જોવા મળ્યો. જુઓ, ખાસ કરીને યર ઓન યર બેઝિસ પર તમને પ્રોફિટ 9-10% વધતો દેખાયો. કોન્સોલિડેટેડ લેવલ પર રેવન્યુ લગભગ 10% જેટલી વધતી દેખાય. એબિટા લગભગ 7% જેટલા વધતા દેખાયા અને માર્જિન 16.9%થી વધીને 18% પર રહ્યા વાર્ષિક ધોરણે. એટલે તમામ નંબર સારા છે. પરંતુ ખાસ કરીને જો O2C કારોબાર અને ઓઇલ એન્ડ ગેસ કારોબાર આ બંનેની અંદર એક સ્ટડી પરફોર્મન્સ આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર બેઝિસ પર જોવા મળ્યું છે. રિટેલની અંદર તમે ખાસ કરીને જોશો 600 નવા સ્ટોર અહીંયાથી તેમણે એડ કર્યા છે. બ્લેક સ્ટોર્સ કે જે ક્વિક કોમર્સની અંદર તેઓ એક્સપાન્ડ કરવા જઈ રહ્યા છે. જીઓની અંદર આરપુ તેમનું 211 રૂપિયા પર પહોંચી ગયું છે, જે અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તરે છે. અહીંયા ટેરિફ હાઇકની પણ એક તમને અસર જોવા મળી રહી છે. એટલે આ બધાને લઈને રિલાયન્સની અંદર એક સારી તેજી છે. બ્રોકરેજ પણ અહીંયાથી કહી રહ્યા છે કે તે ખાસ કરીને અહીંયાથી સ્ટોકનું રીરેટિંગ થઈ શકે છે અને આવનારા ત્રિમાસિકના પરિણામ આપણને સારા આવતા જોવા મળી શકે છે. એટલે ઘણી બધી બ્રોકરેજ દ્વારા 1600થી લઈને 1700 સુધીના ટાર્ગેટ આપવામાં આવ્યા છે.